હવે અન્ય સમાચારો પર નજર કરીશું। અમદાવાદમાં ભારે વરસાદથી સાર્વત્રિક સમસ્યા સર્જાઈ છે। સોલા ભાગવત જતા મુખ્ય રસ્તામાં જળબંબાકારની સ્થિતિ। ઢીચણ સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા। ભરાયેલા પાણીમાંથી વાહન કાઢવા લોકો માટે મુશ્કેલ બની ગયું છે। એક તરફ સતત વરસાદ ચાલુ છે, અંદાજે 24 કલાકથી ઉપર સમય વીતી ગયો છે અને સતત વરસાદ ધીમી ધારે ચાલુ છે, પરંતુ કેટલીક જગ્યાએ યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। ઢીચણ સુધી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। સાર્વત્રિક વરસાદને કારણે સાર્વત્રિક સમસ્યા પણ ત્યાં જોવા મળી રહી છે। પાણી ભરાતા રાહદારીઓ હેરાન થયા છે। એક તરફ વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, તો બીજી તરફ રોડ રસ્તા પર પાણી ભરાવને કારણે લોકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલી પડી રહી છે। રસ્તાઓ પર ગટરો બેક મારતી હોય છે એક તરફ, તો બીજી તરફ રોડ રસ્તાની હાલત પણ બિસ્માર છે। અને ત્રીજી સમસ્યા એ છે કે પાણી ભરાતા રાહદારીઓ હવે હેરાન પરેશાન થઈ ગયા છે। અમદાવાદની સાબરમતી નદીમાં ફરી પાણીની પુષ્કળ આવક થઈ છે। સંત સરોવરમાંથી 90,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે, તો સાબરમતી નદીના રિવરફ્રન્ટનું વોકવે લોકો માટે ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે વાસણા બેરેજના 28 દરવાજા ખોલી પાણી નદીમાં છોડાયું છે અને સાબરમતી નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે અને લોકોની સાવચેતીના ભાગરૂપે વોકવે રિવરફ્રન્ટનું જે છે તે ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, આ સાબરમતી નદીના દ્રશ્યો છે। નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે। તો વાસણા બેરેજના 28 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીના રિવરફ્રન્ટનો વોકવે, આ દ્રશ્યો એ વોકવેના છે જે ફરી બંધ કરવામાં આવ્યો છે અને સંત સરોવરમાંથી 90,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। હજુ પણ અમદાવાદમાં એલર્ટ છે। ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। આવતીકાલે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો 24 કલાકથી ઉપર અમદાવાદમાં સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે। સંત સરોવરમાંથી પાણી છોડાયું। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, સતત અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર રિવરફ્રન્ટનું વોકવે લોકો માટે બંધ કરવામાં આવ્યો છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, શું વધુ વિગતો? ચોક્કસની જે રીતની હવામાન વિભાગની આગાહી હતી અને આગાહીને લઈને અમદાવાદ શહેરમાં વરસાદ પણ પડી રહ્યો છે। છેલ્લા 12 કલાકથી સતત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અનેક જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી પણ ભરાયા છે, લોકો હેરાન પરેશાન થયા છે। સાથે જ વાત કરવામાં આવે તો ધરોઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગાંધીનગર સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદીમાં અને એને લઈને આ સાબરમતી નદીના દ્રશ્યો છે કે સાબરમતી અત્યારે બે કાંઠે વહી રહી છે। પાણીનો પ્રવાહ તમે સીધી રીતે જોઈ રહ્યો છો કે એકદમ ગતિથી અમદાવાદની સાબરમતી નદીમાં એકદમ ગતિથી પાણી અત્યારે છોડવામાં આવ્યું છે અને આ પાણી આગળ વધી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો સલામતીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટના જે વોકવે છે તે બંને બાજુના વોકવે એટલે કે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુના વોકવે અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે। સાથે બીજી વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અહીંયા સતત સર્વેલન્સ પણ રાખવામાં આવી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાબરમતી રિવરફ્રન્ટનો જે વોકવે છે તે વોકવેમાં અંદર પ્રવેશી શકે નહીં, તે આ માટે ખાસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે। જે સિક્યુરિટી ગાર્ડ છે તેમને પણ એલર્ટમાં મૂકી દેવામાં આવે છે। એટલે કહી શકાય કે હજુ પણ આગામી 24 અથવા તો 48 કલાક માટે અમદાવાદ રિવરફ્રન્ટનો જે વોકવે છે તે બંધ રાખવામાં આવશે। સાબરમતીના નદીમાં જે રીતના 70,000 થી વધુ ક્યુસેક પાણીની જે આવક થઈ રહી છે તેને ધ્યાનમાં લઈને જે વાસણા બેરેજ છે તેના 30માંથી લગભગ 28 જેટલા ગેટ સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યા છે અને પાણીનું લેવલ જળવાઈ રહે તે માટે તમામ જે દરવાજા છે વાસણા બેરેજના તે પણ ખોલી દેવામાં આવ્યા છે। અને અમદાવાદ શહેરમાં જો ભારેથી અતિભારે વરસાદની જે રીતની આગાહી છે અને જે રીતનું અમદાવાદના સાબરમતી નદીમાં પાણીનું જે આગમન થઈ રહ્યું છે તેને લઈને અમદાવાદની પરિસ્થિતિ વિકટ બને તેવી પણ શક્યતા અત્યારે હાલમાં દેખાઈ રહી છે। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।
તો અમદાવાદ શહેરને ભારે વરસાદે ધમરોડ્યું છે. છેલ્લા 12 કલાકથી સતત વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરાયું છે. સાબરમતી નદીના આપ દ્રશ્યો હાલ જોઈ શકો છો. ચાણક્યપુરી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ઢીચણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે. ઘૂંટણ સુધી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. મોટા વાહનો હોય કે ટુ વ્હીલર હોય, તમામને અત્યારે હાલાકીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. અને મુખ્ય રસ્તા હોય કે સોસાયટીઓ હોય, ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાનો હવે લોકો કંટાળી ગયા છે, કારણ કે એ જ પરિસ્થિતિ વારંવાર અમદાવાદમાં જોવા મળે છે. છેલ્લા 12 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો પાણી ભરાય જ છે, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ હવે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મુખ્ય રસ્તા ઉપરથી લઈને સોસાયટીઓ સુધી પાણી ભરાયા છે. આ જે મુખ્ય દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, લગભગ અહીંયા પાણી ભરાતા ન હતા, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે, કામગીરીને લઈને અહીંયા પણ હવે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હોવાની વાત પણ સામે આવી રહી છે. ત્યારે અહીંયા જે રહે છે આ વિસ્તારના, જે તેમને જ પૂછીશું, આ વિસ્તારમાં પહેલા પાણી ભરાતું નહોતું ને હવે પાણી ભરાય છે. કેટલા વર્ષથી હવે આ પાણી ભરાવાની સમસ્યા છે? કમસે કમ 2 થી 3 વર્ષથી આવું જ ભરાય છે. બરાબર, અને ચાણક્યમાં આટલું પાણી છે ને કે આટલું બહુ છે, એમ ન કેવું એટલું ઓછું એમ. અને બાઇક વાળા બી હેરાન થાય છે અને ગાડી વાળા બી હેરાન થાય છે બિચારા. પહેલા ભરાતું? હા સાહેબ, એમ નહીં 2 થી 3 વર્ષથી. બરાબર, 2-3 વર્ષથી હા ભરાય છે. હા સાહેબ, લગભગ 2 થી 3 વર્ષથી જ આ પાણી ભરાવાની સમસ્યા અહીંયા સામે આવી છે અને લોકો ખરેખર હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગાડીઓ નીકળવામાં ટ્રાફિકને પણ તકલીફ થઈ રહી છે. એના લીધે વરસાદ પણ વધારે છે, પણ હવે થોડુંક વાહન વ્યવહાર એએમસી થોડુંક જોવે કે ભૂવાઓ દેખાતા નથી, ક્યારે ગાડી ભૂવાની અંદર જતી રહે એનું પણ નક્કી નહીં હોતું છે. આ વરસાદ પણ વધારે છે, આખી રાતથી વરસાદ ચાલુ છે. આમ જોઈ રહ્યા છો કે આપણે દરિયામાં ઉભા હોય એવું લાગે છે. દરિયામાં ઉભા હોય તેવું લાગે છે. જો ચોક્કસથી અમદાવાદ શહેરના આ ચાણક્યપુરી વિસ્તારના આ દ્રશ્યો છે કે જે તમે દરિયામાં ઉભા હોય, દરિયા કિનારે ઉભા હોય તેવા દ્રશ્યો અને તેવી ફિલિંગ્સ અત્યારે અહીંયા આવી રહી છે. પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની, તો સામાન્ય લોકો પણ હવે સમજી ગયા છે કે કઈ રીતની કામગીરી છે. જ્યાં વર્ષો સુધી પાણી ભરાતા ન હતા, ત્યારે અહીંયા હવે છેલ્લા 2-3 વર્ષથી આ પાણી ભરાય છે. અને આ પશ્ચિમ વિસ્તારનો નવો હાટકેશ્વર વિસ્તાર ચાણક્યપુરીને પણ કહી શકાય તો પણ કંઈ ખોટું નથી. ત્યારે ખરેખર કોર્પોરેશન હવે નક્કર આયોજન કરીને અહીંયા પાણી ભરાતું બંધ ક્યારે કરશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં છેલ્લા 12 કલાકથી સતત અવિરત વરસાદ ચાલુ છે. એક ધારા વરસાદમાં શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. એસજી હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયું છે. જ્યાં ક્યારે પાણી નથી ભરાતું તેવા સ્થળે પણ હવે સમસ્યા સર્જાઈ છે. સવારે નોકરી ધંધે જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સવારના સમયમાં પણ ધીમી ધારે વરસાદ એકધારે વરસી રહ્યો છે અને અમદાવાદમાં મોડી રાતથી એકધારો વરસાદ ચાલુ છે. આજે પણ અમદાવાદ સહિત અનેક જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. તો 6 સપ્ટેમ્બરની સાંજથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે અને મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસ્યો હતો. આગામી 3 કલાક માટે અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહીને પગલે અમદાવાદ શહેરમાં વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે સતત 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અને તમે આજે અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને સર્વિસ રોડ ઉપરથી પણ પસાર થવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આ ચોમાસે એવી પણ અનેક જગ્યા છે કે જ્યાં વરસાદી પાણી ભરાતા ન હતા, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આયોજન અને
જે રીતની કામગીરી છે તેને ધ્યાનમાં લઈને અનેક એવી જગ્યા ઉપર પાણી ભરાયા છે કે જ્યાં પાણી ભરાતા પણ ન હતા. એટલે કે હવે અમદાવાદ વાલીઓ પણ કહી રહ્યા છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાતા ન હતા ત્યાં હવે પાણી ભરાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતની કામગીરી કરી રહી છે તેના ઉપર પણ લોકોએ સવાલ ઉભો કર્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલમાં અત્યારે આ પાણીમાં ગરકાવ છે અને આ પાણી ક્યારે ઉતરશે અને વરસાદ ક્યારે રોકાશે તે પણ જોવાનું રહ્યું. સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદના લોકો પણ હેરાન પરેશાન થયા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. હા, તો વાત થઈ ગઈ અમદાવાદની. ગુજરાતની હવે વાત કરીશું દિલ્હીની. તો દિલ્હીમાં યમુના નદીએ વટાવી ભયજનક સપાટી. ભારે વરસાદથી યમુના નદીમાં પૂરની સ્થિતિ. દિલ્હીના અનેક ગામડાઓમાં યમુના નદીનું પાણી ફરી વળ્યું છે. વહીવટી તંત્રએ નદી કાંઠે આવેલા વિસ્તારોને ખાલી કરાવ્યા છે અને સ્થળાંતર કરીને અસરગ્રસ્તોને રાહત શિબિરમાં આશરો અપાયો છે. તો દિલ્હીમાં પણ સ્થિતિ ક્યાંક આવી જોવા મળી રહી છે. અસરગ્રસ્તોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. તો યમુના નદીમાં પૂર આવતા અનેક જગ્યાએ યમુના નદીનું પાણી પણ ઘૂસ્યું છે. શહેરી અને અન્ય ગામડાઓમાં